ગતરોજ 68 નગરપાલિકા પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશિયાની નિમણૂક થવા પામી છે. તો જૂનાગઢ ભાજપના નવા મેયર ધર્મેશ પોશિયા વર્ષ 2021માં જુગાર રમતા અને જુગારધામ ચલાવતા પકડાયા હતા, ત્યારે ભાજપે જુગારી મેયરની પસંદગી કરતા હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તો મળતી માહિતી મુજબ વર્ષ 2021માં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક જુગારધામ પર દરોડા પડ્યા હતા. તો આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અને હાલના મેયર બનેલા ધર્મેશ ઉર્ફે લાલો ધીરુભાઈ પોશિયાના ખેતરમાં ચાલતું હતું, ત્યારે ખુદ ભાજપના નેતા ધર્મેશ પોશિયા જુગાર રમતા અને રમાડતા ઝડપાયા હોવાના સમાચારોના પગલે સમગ્ર શહેર જિલ્લાના રાજકીય આગેવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો મહત્વનું છે કે ભાજપે મહાનગરપાલિકા અને પાલિકામાં હોદ્દેદારોની નિમણૂકમાં ક્યાંક કાચું કાપ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો જૂનાગઢમાં જુગારી મેયરની પસંદગી કરી છે. તો ધોરાજીમાં ચૂંટણી પહેલા બિયર તેમજ હુક્કો ફૂંકતા જોવા મળ્યા હતા તેવા સંગીતા બારોટને પ્રમુખ પદ સોંપ્યું છે. તો આમ ભાજપની આબરૂના ધજાગરા ઉડાવનારને જ ભાજપ કેમ આ જવાબદારી સોંપી તેવા સવાલો ઉઠી રહ્યા છે. શું ભાજપમાં સ્વચ્છ છબી ધરાવતા લોકોની કમી છે? તો આવા વિવાદિત ચહેરાની પસંદગી કરવામાં આવી છે, જે લોકો ખુદ દારૂ અને જુગાર જેવા વ્યસનના આદિ હોય તો લોકો, જનતા અને શહેરનું શું સારું થશે તેવા સવાલ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.